સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકામાં વોર્ડ નંબર 8ની મહિલા સદસ્ય મેઘાબેન ઘડિયાએ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ પર ગંભીર આરોપો લગાવ્યા છે। મેઘાબેન ઘડિયાએ આરોપ લગાવ્યો છે કે તેમના વોર્ડમાં લોકોના કામ કરવામાં આવ્યા નથી અને પાલિકા તરફથી લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું નથી। આ માટે તેમણે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ સામે રોષ વ્યક્ત કર્યો। મેઘાબેન ઘડિયાએ શહેરમાં સીસી રોડ બનાવવાના કામમાં પણ ગંભીર આરોપ લગાવ્યા છે। મેઘાબેન ઘડિયાએ શહેરમાં ગેસ પાઇપલાઇનની કામગીરી દરમિયાન રસ્તાઓ તોડી માટીના ઢગલા કરવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ક્યાં લખાણ છે? મને નહીં બનેલ। હવે જોવો, તમારા વોટર વર્કર્સના અધિકારી એમ કહે છે ચીફ સાહેબે કીધું તું, મને લેખિતમાં આપો। એ બધું જવા દો, મારી વાત પ્રમુખ સાહેબ મારી વાત સાંભળી લ્યો। એ બંબા બંધ કરો કે જે કરો, એ 4000 બંબા ભરી દઈ ગયા છે, એની રિકવરી કોણ કરશે? 4000 બંબા 16 લાખ રૂપિયાના પાણી લઈ ગયો છે, એની રિકવરી કોણ કરશે? બે પાણી 16 લાખ રૂપિયાનું પાણી લઈ ગયા છે। ગામને ખબર છે, સાહેબ ને નથી સાહેબ, બાકી બોડી ને ખબર છે, બધા ખબર છે।